23 તારીખે એવો સમય આવી રહ્યો છે, એ સમયમાં આપણે બધા જ અત્યાર સુધી આપણી સાથે જે અન્યાય થયા છે એ અન્યાય લેવાનો બદલો પાકી ગયો છે. અને અન્યાય શું થાય છે? તો આજે આ ભાજપ સરકાર આરએસએસ આપણને ભાગલા, આપણા આદિવાસી સમાજને વેચી દેવા માંગે છે, ભાગલા પાડી દેવા માંગે છે. એવું કહેવામાં આવે છે કે આ જીતુભાઈ એટલે કોકરા સમાજ, આનંદભાઈ એટલે ધોળિયા સમાજ, આ પ્રભુભાઈ એટલે વારલી સમાજ અને આ હળપતિ સમાજ. પરંતુ એ ભાગલાવાદમાં આપણે વેચાવાનું નથી. આપણે માત્ર ને માત્ર આદિવાસી છે, આદિવાસી છે અને આદિવાસી જ રહેવાના છે. કેટલાક આપણા શત્રુઓ બીજેપીના વેચાઈ ગયેલા દલાલો એવું કહેવામાં આવે છે કે આ સમાજના લોકોને જો આપણે આગળ વધારશું તો આ સમાજના લોકો સૌથી વધુ જાગૃત થઈ જશે અને જાગૃત થઈ જશે એટલે સીધો ને સીધો પ્રહાર આપણા પર કરશે. પરંતુ આપણે આપણા હક માટે જાગૃત થવાનું છે, આપણા સમાજ માટે જાગૃત થવાનું છે ને આપણા હકોની જાળવણી કરવા માટે જાગૃત થવાનું છે. અને અત્યારે જે અમને હાલમાં જે સાંસદ છે અને 23 તારીખ પછી સાંસદ રહેવાના નથી, એવા ઊંઘેલા લોકોને ઊંઘા છોડવાના છે. જ્યારે વલસાડની હાપુસ કેરીનું નામ બદલવામાં આવ્યું અને વલસાડની કેરીમાંથી હાપુસ નીકળી જવામાં આવ્યું, ત્યારે આજ કેસી પટેલ સૂઈ ગયેલા હતા. એમણે લોકસભામાં એક પણ સવાલ પૂછ્યો નથી. આપણે એમની પાસે જવાબ લેવાનો સમય છે કે કેસીભાઈ તમારી કામ નથી થતું તો તમે અમારા વિસ્તારનું નામ કેમ બગાડો છો? હરિજનમાં જઈને તમે કેમ 40 પણ અમારા વિસ્તારનું નામ બગાડો છો? જે જગ્યાએ તમારે કામ કરવાનું હતું તે કામ તમે કેમ નથી કર્યું? અમારા વિસ્તારમાં માટે ફરજમાં એમને જવાબ આપી દીધો છે. લગભગ 100 થી 200 ની સંખ્યામાં ખાલી હતા અને ત્યાં કોઈ બી આદિવાસી સમાજનો એક પણ માણસ કે ત્યાંના ભાજપના કાર્યકર્તા પણ ત્યાં ગયા નથી. એનું કારણ છે કે માનવ ખડકમાંથી ભારતમાલા પ્રોજેક્ટ પસાર થાય છે, રસ્તો પસાર થાય છે. એનો જવાબ એ લોકો આપી શક્યા નથી કે ભારતમાલા પ્રોજેક્ટ માટે તમે શું કરવાના? આ ભારતમાલા પ્રોજેક્ટ શું કરવા આપણા વિસ્તારમાંથી લઈ જાય છે? આ ભારતમાલા પ્રોજેક્ટ આપણી ફળદ્રુપ જમીનમાંથી કેમ લઈ જાય છે? એ લોકો જવાબ આપી શક્યા નથી. પરંતુ આ સરકારની નજર આપણી ફળદ્રુપ જમીન પર છે. આ સરકારની નજર આપણી જે અત્યારે ખેતીવાડીથી સમૃદ્ધ થયા છે એના પર નજર છે. એક થઈ જવાનો સમય છે અને આપણી સાથે કોંગ્રેસ છે અને કોંગ્રેસ હંમેશા પડખે રહેશે. અહીંના વિસ્તારના લોકોએ તો સરસ રીતે જીતુભાઈનું સમર્થન કર્યું છે, જીતુભાઈને સમર્થન આપ્યું છે. એવી જ રીતે આપણે લોકસભામાં પણ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવાનું છે અને કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાના છે. હર હંમેશા આદિવાસી સમાજની પડખે રહેતા તમામ કાર્યકર્તાઓ એ વલસાડના હોય, એ ડાંગના હોય કે પારડીના હોય, એ આપણી સાથે રહી છે અને આપણે એમની સાથે રહેવાનું છે. અને એનો જવાબ માત્ર ને માત્ર 23 તારીખે જવાબ આપવાનો છે. એના માટે જ આપણે બધા ભેગા થયા છે. આપણા બૂથ સુધી આજના કાર્યક્રમની માહિતી આપવાની છે અને આપણી સાથે જે આ સરકાર અન્યાય કરે છે એ અન્યાયનો બદલો લેવા માટે, એ સરકારને પાઠ બનાવવા માટે 23 તારીખની આપણે જે મતદાન થવાનું છે એમાં જંગી મતદાન કરીને આપણા આદિવાસી વિસ્તારમાંથી એમને હરાવી દેવાના છે અને આપણા આદિવાસી એક છે એનો પરચો આપવાનો છે. આપણે એ દિવસે સંગઠનમાં જઈશું, સંગઠિત થઈને સાથે મતદાન કરવાની અપીલ કરું છું. કારણ કે આ સરકાર હંમેશા ભય ફેલાવે છે, આપણા વિસ્તારના લોકોમાં ભય ફેલાવે છે. આપણે ખાલી સમૂહમાં ભેગા થતા હોય તો પોલીસનો ભય બતાવે છે. એવા કોઈ પણ ભયથી અને સાથે સાથે લોભ લાલચ આપે છે, એવી લોભ લાલચથી પ્રેરણા